હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાની છે પૂર્ણા શક્તિમાંથી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. તો આ પેકેટ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ લોટનું આંગણવાડીમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, કેમ કે આ લોટ ખૂબ જ પૌષ્ટિક છે. આ લોટમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને ખનિજ તત્વો રહેલા છે, જે કિશોરીઓની શારીરિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમજ આની અંદર 5 પ્રકારના લોટ આવે છે, જેમાં ઘઉં, મકાઈ, સોયાબીન, ચણાનો લોટ અને ચોખાનો લોટ આ પેકેટની અંદર હોય છે. અને આ લોટ ગળ્યો આવે છે, એટલે તેમાંથી તમે પુડલા, બિસ્કિટ, કેક વગેરે જેવી વાનગી ગળી બનાવી શકો છો. પણ આજે હું તમને તીખી વાનગી શીખવવાની છું. તો આપણે આમાંથી હાંડવો બનાવવાના છીએ. તો ચલો શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા 1 વાટકી રવો લીધો છે, એટલે સોજી એ 1 વાટકી અહીંયા નાખી દેવાની છે. સાથે જ પૂર્ણ શક્તિનું જે પેકેટ છે એને આપણે આ રીતે કટ કરી લઈશું. અને હવે એ વાટકીની અંદર આ પૂર્ણ શક્તિ નાખવાનો છે. તો અહીંયા મેં પૂર્ણ શક્તિનો લોટ આ રીતે વાટકીના માપથી લઈ લેવાનો છે. તો આપણે સોજી લીધી છે, તેનાથી થોડો ઓછો પૂર્ણ શક્તિનો લોટ લઈશું. તો મેં આટલો લોટ લીધો છે. હવે એની અંદર આપણે ઉમેરી દઈશું. હવે તેની અંદર 2 ચમચી જેવું દહીં નાખવાનું છે. દહીં ના હોય તો તમે છાશ પણ નાખી શકો છો. તો અહીંયા 2 ચમચી જેવું દહીં લીધું છે મેં. અને હવે આપણે એને સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું. તો મિક્સ એવી રીતે કરવાનું કે તેની અંદર ગાંઠા ના પડે. તો અહીંયા સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એની અંદર થોડું પાણી નાખવાનું છે અને થોડું જાડું ખીરું બનાવવાનું છે. તો આની અંદર થોડું પાણી ઉમેરવાનું અને આ રીતે મિક્સ કરવાનું. અને વધારે પાતળું નથી કરવાનું. સોજી છે એની અંદરનું જે પાણી છે એ સરસ એવું પી જશે. સોજી ફૂલે એટલું જ આપણે પાણી એની અંદર નાખવાનું હોય છે. તો આજે આપણે તીખો હાંડવો બનાવવાના છીએ, જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. અને હાંડવાની અંદર ગળપણની જરૂર પડતી હોય છે, તે પૂર્ણ શક્તિનો લોટ છે તેની અંદરથી આવી જશે. તો તમે જોઈ શકો છો આટલું થીક બેટર છે, આટલું ઘટ રાખ્યું છે મેં. તો હવે આપણે આને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે મૂકી દઈશું. 10 મિનિટ પછી હું એને ખોલીને ચેક કરીશ. તો તમે જોઈ શકો છો, અને ચમચીથી તમને ચેક કરીને બતાવું તો સોજી એનું અંદરનું પાણી સરસ એવું પી ગઈ છે અને આ રીતનું ઘટ થઈ ગયું છે. જુઓ, હવે આપણે તેની અંદર છીણેલી દૂધી નાખવાની છે. તો દૂધીની અંદર પાણી હોય જ છે, તો પાણી સરસ એવું છોડશે. હવે તેની અંદર કોથમીર નાખી છે. સાથે જ મેં અહીંયા પાલક લીધો છે, તો પાલક નાખવાનો છે. તમે કોઈ પણ વેજીટેબલ આની અંદર નાખી શકો છો, જેમ કે વટાણા છે, મેથી છે, તમને જે ભાવતું હોય તમે આની અંદર નાખી શકો છો. તો આની અંદર હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો તમે દૂધીનું જે પાણી છૂટશે તો તમે જોઈ શકશો થોડું ઢીલું થઈ જશે ખીરું. હવે આપણે તેની અંદર એક તીખું મરચું સમારીને નાખીશું. આ બહુ સ્પાઇસી મરચું છે, તો હું એક જ નાખીશ. જો તમે વધારે તીખું ખાતા હોય તો 2-3 મરચાં તમે નાખી શકો છો. તો હવે એને પણ સરસ રીતે મિક્સ કરી લીધું છે મેં. હવે એમાં મસાલા કરીશું, જેમાં મેં પિંચ જેટલી જ હળદર નાખી છે, સાથે જ લાલ મરચું નાખ્યું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આની અંદર ખાંડ નાખવાની જરૂર નથી, કેમ કે લોટ ગળ્યો જ છે. તો સરસ એવું બેલેન્સ થઈ જશે. તો હવે આ સરસ એવું ખીરું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આટલું ઠીક રાખવાનું બેટર. હવે આપણે તેની અંદર સાજીના ફૂલ નાખીશું. જો તમારી પાસે ઈનો હોય તો તમે ઈનો નાખી શકો છો. થોડું પાણી નાખીશું, જેથી સરસ એવો એક્ટિવેટ થઈ જાય આની અંદર. અને હવે એને આપણે મિક્સ કરી લઈશું. તો આ જ ખીરાથી તમે ઇડલી બનાવી શકો છો,
તમે ચીલા પણ બનાવી શકો છો અને સાથે ઢોકળા પણ આ જ ખીરાથી તમે બનાવી શકો છો. તો આ એક જ ખીરાથી તમે 3 રેસીપી બનાવી શકો છો. તો અહીં અમે એક કઢાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ નાખવાની. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર રાઈ નાખીશું. હવે તેમાં થોડી હિંગ નાખીશું. હવે મીઠા લીમડાના જે પત્તા આવે છે એને ધોઈને આ રીતે હાથથી તોડીને નાખીશું, જેથી એનો ટેસ્ટ સરસ આવે. હવે આપણે તેમાં થોડા તલ નાખવાના છે. બધું આ રીતે મિક્સ કરી લેવાનું. અને હવે આની અંદર આપણે જે ખીરું બનાવીને રાખ્યું છે તે એક વખત મિક્સ કરીને આની અંદર નાખી દેવાનું છે. મેં માપ દીધું છે એનાથી એક આંડવો મોટો સરસ એવો બનીને તૈયાર થઈ જતો હોય છે. અને એ આંડવામાંથી 2 જણ તમે આરામથી ખાઈ શકો છો. તો આ આંડવાનું ખીરું આની અંદર મેં લઈ લીધું છે. વધારે પાતળું ખીરું નહીં કરવાનું. અને હવે આપણે આને ચમચીથી આ રીતે ફેલાવી લઈશું. તો સરસ એવો પાથરી દીધો છે મેં આ રીતે. હવે આપણે તેની પર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. થોડા ઉપરથી તલ નાખીશું. જો તમારી પાસે સરગવાના પાન હોય તો તમે આની અંદર ખીરામાં નાખી શકો છો. મારી પાસે નહોતા એટલે મેં સ્કીપ કર્યા છે. હવે આપણે ઢાંકીને 10 મિનિટ માટે એને થવા દઈશું. જ્યાં સુધી ઉપરનું લેયર છે એ રીત ચડી ના જાય ત્યાં સુધી એને થવા દેવાનું. તમે જોઈ શકો છો ઉપરનું જે લેયર છે એકદમ સરસ એવું ચડી ગયું છે. તો હવે આપણે આ રીતે ચમચાથી ધીમે ધીમે આ રીતે ફેરવવાનો ટ્રાય કરવાનો અને ધીમે રહીને જ એને ઉથલાવી લેવાનો, નહીં તો આંડવો તમારો તૂટી જશે. તો તમે જોઈ શકો છો સરસ એવો ક્રિસ્પી ઉપરથી બનીને તૈયાર થઈ ગયો છે. હવે બીજી બાજુ પણ આપણે એને ચડવા દઈશું. તો 5 થી 10 મિનિટ માટે એને થવા દઈશું. હવે નીચેથી પણ આંડવો સરસ એવો ચડી ગયો છે. તો એને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો જોઈ શકો છો આંડવો સરસ એવો બન્યો છે. તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને પૌષ્ટિક આહાર છે આ કિશોરીઓ માટે. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લીધો છે. તો આ આંડવાને હું તમને કટ કરીને પણ બતાવીશ. તો કોઈ પણ ચપાતી કટ કરી લેવાનું. મારી જોડે પીઝા કટર છે તો એનાથી હું આ રીતે કટ કરી લઈશ. તો કિશોરીઓની અંદર લોહીની કમી હોય છે તો એને પણ પૂર્ણ કરવામાં આ મદદ કરે છે લોટ. તો પૂર્ણ શક્તિનો લોટ ખૂબ જ ઉપયોગી છે. તો આનું જરૂરથી તમારે સેવન કરવું જોઈએ. તો આને મેં કટ કરી લીધું છે. હજુ આ ગરમ છે. તો તમે આને ચા સાથે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો સરસ એવો આંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આ આંડવો હું કિશોરીના ઘરે જઈને એને ટેસ્ટ કરાવીશ. તો અહીંયા હું કિશોરીના ઘરે આવી છું. હવે એને ટેસ્ટ કરાવીશ. તો નેહા ટેસ્ટ કરીને આપણને કહેશે કે આ વાનગી કેવી લાગી એને. તો આ કિશોરી છે એને મેં પડીકામાંથી વાનગી બનાવીને ટેસ્ટ કરવા માટે લાવી છું. કેવી લાગી? સરસ. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.